Hello guys, I am at a so beautiful place, Gandevi, where I did my 11th and 12th science. In my previous video audio, I have already said my relation with this beautiful town, Taluka, where I did my 11th 12th science, where I rose technically mathematics and science with the mighty blessing of our Zakir Mirza sir from Billimora. As I already said in previous video audio regarding the greatness of Zakir Mirza sir and his teachings. Oh God, cheers. After few weeks, I got my this guess world's smallest Android from an Amazon India, which I have purchased around for 4500 rupees. Fairly, its battery is not up to that, and WhatsApp and other things are so slow. So I just now I have to drive slowly, because if I am gonna drive fast, then it's gonna 100% hurt tires, because two tires are with tubes. So now I am driving slowly, much consciously, and not rough, neither that fast, because if I do that before I repair very well that tube tire, at least front right, then I had to pay for that. Sorry, I will have to pay for that. I had already paid for my rough and rash and fast and safe, but safe, I can say safe driving. That's the reason still I am. So I am taking back, because I have seen that one person was waiting over there and auto rickshaw was full. So I am gonna ask for a lift if he gonna need for Billimora. It looks like he is still seated over there. But it looks like one auto rickshaw is coming, so he gonna catch auto rickshaw. It looks like I have taken reverse back, but it not looks like a worthless. He is still sitting over there. Rickshaw been passed away, so now I am gonna ask him that on. बिल्लीमोरा हाँ, ऑटो रिक्शा नहीं आती अरे जाने હું વાત કરી યાર કેમ? મેં ડ્રાઈવર જ છું. મેં ચાલતો બોમ્બે, પુણે, સોલાપુર, હૈદરાબાદ, નાલાગુંડા, પન્ની, અંગુર, બંગલુરુ, ચેન્નઈ, નાગપુર, રાયપુર, છત્તીસગઢ, ઓડિશા, અલદેલ, બડાગર, આસામ, ગુવાહાટી, બવાટી, હરિયાણા, ને મીરાજ, સાંગલી, કોલ્હાપુર, બીલાપુર, બિલગાંવ, કરાડ, ગ્રેટ ગોવા, ગુંજી, વાસ્પી, મડગાંવ, મધ્ય, શેરડી, નાસિક, શનિદેવ, સતસંગી, એરપોર્ટ, ભીમાશંકર, ટંબેકસર, બોમ્બે में कहते बोरियली बैगला जू चौपाटी दादा थाना वासी कल्याण ग्राउंड चली रोड मीरा रोड बुडगर वीटी जू चौपाटी बिल्लीमोरा कहाँ जो कहाँ जाऊँ ते મને ખબર નહીં મળે. ઘેરે નથી જાતો. મમ્મી ઓફ થઈ ગઈ, બૈરીને છૂટું આપી દીધું. ટેન્શનમાં મોટી ગાડી ચલાવતો, ચાલતા બોમ્બે, પુના, નાસિક, અમદાવાદ, બરોડા, આઈસર ચલાવતો. ઓલ ઇન્ડિયા પર લે मेरे नशा बद नहीं होता. बड़ी बुलस्टन में BSNL गाड़ी चलाती. पिया में जब ઉતરી પડ્યા પૂરી કાં મેં કાં આમ તેમ ભાઈ તો થાય ને, પછી છોડી દેવાનું કે ઓછું કરી નાખવાનું, ઓકેઝનલી કરી ઓછું બી કરે. બેસ્ટ બ્લેક ભાઈ, મેં ઓછું બી કરી નાખ. તું ભાઈ પોતાની ઓફિસ છે એવું નહીં, મારું બી પોતાનું છે. મેં બી કન્ટિન્યુ મારી મમ્મીના ગયા પછી 1-1.5 વર્ષ બહુ હાર્ડ હતું. દિવસ બપોર હાંજ ને
આપણે ગાડી ભાડે ફેરવીએ. તો એમાં એવું હતું કે પછી એવું થયું કે અત્યારે ફાધરને 2.5 વર્ષ થઈ ગયા, તો કન્ટિન્યુ હતું. તો આ બી 4-5 દિવસ પૈસા અને એના લોચાના લીધે બંધ હતું. તો એટલું હેવી ડિપ્રેશન આવી ગયેલું, કન્ટિન્યુ બંધ થઈ ગયું. એટલે એવું લાગ્યું કે જિંદગી પતી ગઈ આમને તેમને. પછી 4 દિવસ પછી થોડુંક લીધું સાંજે, પછી થોડુંક લેતા છે એમ. એટલે એવું નહીં. હમણાં મમ્મી આ સ્પ્રે કે જ ન થઈ ગઈ ગાડી પેલી 8 વર્ષ થવાના. ટાઈસ નો પર કાર્પેજ ને એ પછાડી પેલું કાર્પેજ નહીં મળે, ટાઈસ પેલી લીસી પેલું પાણી પડેલું એટલે ઈડી પડી એટલે એટલી હેમરેજ જ થઈ ગઈ. હેમરેજ થઈ ગઈ તો પપ્પા કહે કે તું એમ કે રહેતો ને એમ તેમ એમ કે પૈસા પાણી કરવા લઈ જવાના એમ તેમ કે દવાખાનામાં એમ તેમ શરીર ભરી એમ કે મામાની પૂરીની દુકાન છે. તમે જો ભાઈ બધું થાય. હું તો અહીંયા તો 37 વર્ષે મેરેજ કરવાનો બાકી. તમારે કેવા ગામ? અમલસર. 37 વર્ષે હજુ મેરેજ કરવાનો બાકી, તો કઈ હિંમત થોડી હારી જવાય. હા, મારે મધરને 8 વર્ષ થવાના ને ફાધરને 2.5 વર્ષ થઈ ગયા ને બ્રધર સિસ્ટર કોઈ મળે નહીં. હમણાં ક્યાં જવા તે મને પોતાને ખબર નહીં. ને જે કઝિન લોકો જે ખરા તે પ્રોપર્ટી, પપ્પા એક્સપાયર થઈ ગયા પછી પપ્પાની પ્રોપર્ટી ખાલી ગઈ, મમ્મીને તો ક્યાં આવેલું જ નહીં મળે. હા, હિંમત નહીં હારવાની ભાઈ. આપણે ઇમોશનલી કાચા પડીએ તો ભાઈ રસ્તા પર પેલા ગાણા ફરતા હોય ને ભીખ માંગતા હોય. હમણાં 100 રૂપિયા પડલા છે, 120 રૂપિયા પડલા છે. વિચાર કરું કहाँ જાઉં તે વિચાર કરતા છું. રાતના ખધેલું નહીં, ભૂખ તો ભૂખ લાગેલી. મારું બી એવું છે. રાતના 30 રૂપિયાનું અડધો કિલો ખીરું લીધેલું ને તેના પૂડા બની ગયેલા 2-3, એટલે ખાધલું. તે મારું બી એવું ચાલતું છે, કારણ કે મામાવાળાના પૂરા પ્રોપર્ટી પપ્પાની ગાલી ગયા જ્યારે મારે કરવું હતું તે. પ્રોપર્ટી તો પ્રોપર્ટી ખાલી ગયેલા, પપ્પાના પૈસા ગાલીને બેઠલા. હું તો ફાંડો ગાલ્લો હતો. માનું તો કાંઈ એવું જ નહીં મળે. પપ્પાનું બી થોડુંક ગયું એમ. એ તો એ લોકોની ગતિ છે, પણ બહુ ખરાબ સમય એ લોકો કર્યું. ભૂલ આપણી બી થાય ને, નહીં ભૂલ આપણી એ નહીં મળે. મારા મા બાપ ભોળા પડ્યા. મારા મા બાપે એ લોકોને મદદ કરીને એ લોકોને વિશ્વાસ કર્યો. તો એમની ઓલાદ આજે એ લોકો જાણી જોઈને, એ લોકોના મા બાપાએ બી એ જ કરેલું મારી માની હાથે. ને એ લોકો તે વસ્તુ એ લોકોના કુસંસ્કાર આગળ રિપીટ કર્યા. આપણે તો બહુ મજબૂત છે, એવું કઈ મળે નહીં. એ લોકોના કર્મો એ લોકો ભોગે. કુદરત કોઈને નહીં છોડે. હા, ને માને બાપ ગયા ભાઈ તમે આવું કરે. મારું બી બહુ મજબૂત છે. મારું તો પોતાની ઓફિસ છે. તો પછી એવી નેગેટિવ વાતો કામ કરો. પોતાની ઓફિસ છે, કોમ્પ્યુટર. જો છેલ્લે કરની કોઈ દાડો કોઈને છોડે નહીં, એટલું યાદ રાખવાનું. નહીં છોડે. તમારથી હમણે કાં જાવ તો મને પોતાને ખબર નહીં મળે. લાલચ માણસની આંખ બંધ કરી દે, પણ કરની બોલે ને બોલે જ. કાલે ઈસુમાં મને 100 રૂપિયા આપ્યા, આ દવા લઈને આવ્યો ને આલો નહીં, એવું નહીં મળે ભાઈ. એવો સરકારીમાંથી લઈને આવ્યો. આપણે એવું નહીં મળે. 100 રૂપિયા આપ્યા ઇજ્જત જઈને આપી દીધી. આપણે 1 રૂપિયો નહીં. આપણે ભાઈ એવું નહીં મળે. આપણે આપણા રાઈટ માટે આપણને જે બનતું હોય, અમારી મધરનું જે મોટો પાર્ટ હતો તેમાંથી તો કંઈ જ નહીં આવલું. ફાધરનું જે થોડું ઘણું દાદીએ આપલું હતું તેમાંથી બી આ લોકો ગાલી ગયા. ડાયરેક્ટ અટેક કરે કે તું પેલા પૈસાનું શું કર્યું. પોતે કામ હોય તો હોત નહીં યાર, કઈ કામ છે કે નહીં ભાઈ. હવે મારે ઓલરેડી મારે બી પૈસા વાળું બહુ ડ્રાઈવર જ છું મેં. ટાઈટ છે મારે બી. ડ્રાઈવર જ છું. બીજું નંબર આપી મૂકજો તમે મને. મોબાઈલ જ નહીં મળે. મોબાઈલ ચોરી થઈ ગયો, પીને હોઈ ગયેલો તો. તમે તમારા ફાધર હે કે ના જાઓ ને વ્યવસ્થિત વાત કરો. નહીં ઘેરે જવાનું જ નહીં મળે. સીધે તેમ નીકળી જાઉં. લસણ કે નાસ્તો પાણી કરું. 120 રૂપિયા પડેલા છે. ગમે તો ટ્રેન જેમ જાય કે તેમ જાય ચડી જ જવું છું. કામ તો મળી જાય, ધગસ હોવી જોઈએ બસ, બીજું કંઈ નહીં. ડ્રાઈવર જ છું. તમને કે ને બોમ્બે વખતે બોરીએલી ભાઈ કલા જૂચો તમે કીધું તો ખરું, આટલું બધું તમે ડ્રાઇવિંગ કરેલું છે, પછી ખોટી વાત હિંમત હારી જવાની વાત નહીં કરવાની. હવે શેરડી નાસિક સની સત્સંગી વાઈફરો તો બહુ બધાને એવું છે, તો તેનો મતલબ એવું થોડું છે. આપણે નીલિયાની ગાડી ચલાવતા એરપોર્ટ હિંમતે મદદ ખુદા. આ નીલિયાની ગાડી ચલાવતો આ બંગલોડી ખાય ને અમને એ બધું જી. આ ગણપતિ બાપા વાળું ગયું ને, મારે બી બેંકમાં એટલું છે, પણ એટલું બધું કંઈ કંઈ ટેન્શન નથી. 2023-24 તો બહુ ખરાબ હાલત હતી. આ ગાડી સારી કામ લાગતી છે, એટલે જ ને મેં તમને જોઈને જ મને લાગ્યું કે તમને બેહાડ લેવા જોઈએ. તમને કહ્યું ધગસ રાખવાની. આજે તમે કહ્યું કામ કરે, આ ઉટકીને ત્યાં મૂકવાનું, ત્યાં ઉટકીને આ મૂકવાનું, તभी તમને 50 રૂપિયા મળે. કરવાવાળા ચાને પાર્લેજીને પાણી ખાઈને હો જીવતા છે ને કામ કરતા છે. તમે મોબાઈલ નંબર તો રાખો છો, એટલીસ્ટ મોબાઈલો નહીં મળે સારા. મોબાઈલ ચોરી થઈ ગયેલો હોય તો પીને હોઈ ગયો તો ખિસ્સામાંથી ધ્યાન રાખવું જોઈએ ને. એવું તો અહીંયા કરું. એવું અત્યારે કેવી રીતના કહી શકું? તમારો કોન્ટેક્ટ નંબર તમે આપે તો કંઈ કરતે. ગાડી બી ચલાવી નાખું, ટ્રેક્ટર બી ચલાવી નાખું, બધું જ કરી નાખું. આટલી આવડત તો છે તમારી પાસે, પછી શું કામ?
વેસ્ટર્ન યુનિયન. તેના મજૂર ખોજવા તમે આવવા લાગે ના રે, નારી ચોકડી એવું અત્યાર સુધી મારું કામ નથી એવું ને એવું મારો બિઝનેસ બી નથી. એવું હા, આપણે તો બધું ઓનલાઈનમાં પોતે જાતે જ બધું. લાવ્યો તો સારું થયું ભાઈ આવી નહીં મને એટલા વીસ પડે તબીયત બિહારી નહીં મળે. હું તો દવામાં લઈને આવ્યો. દવા લઈને ખાંસી ઉધરે છે ઉધરે છે. તમારા બપોર કા અમલસર. બપોર અમલસર કપડાનું શોરૂમ ના રે, તો આપણે તો આ ગાડી રેન્જ પર ફેરવીએ. ઓનલાઈનમાં એફિલિએટ માર્કેટિંગમાં એમેઝોન સાથે કામ કરું. થોડુંક ઇન્વેસ્ટમેન્ટ વાળું પણ ઘણા સમયથી બંધ છે. એમાં શું કે ઓકે થોડુંક શાંતિથી મગજ બાબા કામ કરતો હોય ત્યારે તેમાં લેવાય. ભાવ જ હવે એ કાં જાય તો ખબર નહીં મળે. ગાડી પકડીને એ તો સુરત જ નીકળી જાય વિચાર કટે છે. પાલીતાણા જુનાગઢ ને સંકેશ્વર એમ એમાં મુકદમ રસોડામાં મુકદમમાં જ હતો. શાંતિથી ભાઈ, હિંમત નહીં હારી જવાની. બહુ હવે તો બહુ રોજગાર છે, કંઈ ને કંઈ મળી જાય. 500 રૂપિયા કમાવો કઈ નવાઈ નહીં મળે. 50 લખાઈ મૂકે તો બચી ગયા, ઝેર પી ગયા તો બચી ગયા. એવું કેમ કરે ભાઈ? હરવાની વાત નહીં. આવું કદાચ વિચારવું બી નહીં હે ભાઈ. આવું વિચારે તો આ બહુ મરદ માણસ થઈને આવું યાર પ્રભુ આવું તમે વાત કરો છો. આ બહુ આવું જિંદગીમાં નહીં વિચારવાનું. ઇજ્જત સમય પર શ્રદ્ધા રાખો ને પોતાના કર્મો પર શ્રદ્ધા રાખો. ધવલ ધવલ ઓકે કંઈ નહીં. તો ઇન્શાલ્લાહ સારું થાય. મહેનત સારું રાખો. ઇન્શાલ્લાહ તમારું સારું થાય. ચિંતા ન કરો. મોડેલ તો શું થયું? માણસ જ છે ને. મોમેડન હિન્દુ માણસ જ બનાવેલું છે. જય નામ છે. હા હા, ઝહીરભાઈ. ઓકે ઝહીરભાઈ સાચું નહીં. મળીએ બાબર ને. કામ મળી રહે, ચિંતા ના કરતા યાર. ચાલો ભાઈ, એવું છે તો પછી જો દુનિયામાં આટલું બધું કામ કર્યા પછી બી માણસ આવી વાત કરે. કંઈ નહીં, આપણે ફ્રી લિફ્ટ આપી દીધી એમને, ઝહીરભાઈને. ને આશા રાખીએ કે ઝહીરભાઈ હવે કામ ધંધામાં ધ્યાન આપશે. એવું તો બધું ચાલ્યા કરે. હવે એના સારું શું કંઈ હરી થોડું જોવાનું હોય. હજુ આપણે તો એન્ગેજમેન્ટો જ નથી થયા લાઈફમાં. તો પછી ચાલો જોઈએ. હવે આપણા મિત્રએ આપણે મદદ કરી છે, કારણ કે આટલું ટાયર એવું છે કે આગલા ટાયરનું કંઈ ને કંઈ કરવું પડશે. પ્રભુ અરે ભગવાન. શ્રી વાહેગુરુ જી ખાલસા, શ્રી વાહેગુરુ જી ફતેહ. બોલે તો નહીં સત શ્રી અકાલ. હવે એવું છે કે 15 મિનિટ સુધી આ વિડીયો લઈ લઈએ આપણે. થોડીક અંદર દબાવીએ. ચાલો ભાઈ, પહેલાં એના કરતાં વેસ્ટર્ન યુનિયન પર આંટો મારી આવીએ. કારણ કે હવે 12 વાગ્યા પછીની વાત કરેલી છે કે પૈસા ટ્રાન્સફર થઈ જશે. ને 10 તારીખ છે તો 10 તારીખમાં 12 2 જ વાગે આવે. એક 12 AM આવે ને એક 12 PM આવે. ને 12 PM થઈ ગયા છે ને 1:20 PM થઈ ગયા છે. તો પછી મોસ્ટ પ્રોબેબલી આવી ગયેલા હોવા જોઈએ, કારણ કે 1:20 PM છે. કારણ કે 12 AM તો ઓલરેડી જતા રહેલા ને 12 PM જતા રહ્યા ને 1:20 PM હવે આફ્ટરનૂન 10 તારીખની. લાસ્ટ ટાઈમ 12:30 પોણા કે નહીં આવ્યા હતા. પછી લગભગ પાછા મળી ગયેલા થોડાક સમય પછી. તો આશા રાખીએ કે અત્યારે આવી ગયા હોય. તો યુ ગાઈઝ ટેક કેર પ્લીઝ. આઈ હેવ ગિવન લિફ્ટ ટુ દેટ ઝહીરભાઈ એન્ડ પ્લીઝ ટેક કેર. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. તમે તમારો ખ્યાલ રાખો. ગ્રેટ, લવ યુ.